નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલા અગત્યનું ડિસ્ક્લેમર કે ભાઈ આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ રિસ્કી છે અને છતાં પણ જો તમારે કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી કરવું, જેથી કરી તમારા પ્રોફિટ અને લોસને મેન્ટેન કરી શકો. હવે સૌથી પહેલા જોઈ લઈએ રિવિઝન અને ત્યાર પછી જોઈ લઈએ આવતીકાલ માટે બે પ્રીમિયમ. બરાબર, આવતીકાલ માટે આપણે સ્પેશિયલ એનાલિસિસ વિડીયો કોર્સની અંદર આપ્યો છે, એટલે કોર્સવાળા મિત્રોને 4 પ્રીમિયમનો લાભ મળશે આજે. બરાબર, હવે થોડો ઘણો ફાયદો તો એને મળવાનો ભાઈ. બરાબર, મતલબ તમને આ 2 પ્રીમિયમનો લાભ મળશે અને 4 પ્રીમિયમ સમજાવ્યા છે, મતલબ 2 સ્પેશિયલ વિડીયોમાં અને 2 આ, એટલે એને 4નો ફાયદો મળશે. બરાબર, એટલે અલગ અલગ પોસિબિલિટી થી માર્કેટ ઓપન થાય તો પણ વાંધો આવે નહીં. હવે આપણે જે એનાલિસિસ વિડીયો બનાવ્યો હતો એની અંદર આપણે ક્લીન કીધું હતું કે ભાઈ 23,211 ની નીચે માર્કેટ કેવું છે, નેગેટિવ છે. મતલબ કે જ્યાં સુધી 23,370 ની ઉપર માર્કેટ નથી ત્યાં સુધી આ પ્રીમિયમ સ્પોટનું સ્ટ્રક્ચર વીક છે. બરાબર, મારે અહીંયા સુધી લઈ આવવું, અહીંયા સુધી 625 સુધી, કદાચ કાલે ખુલે પણ અહીંયા એવું બની શકે. બરાબર, એમાં કોઈ નવીનતા છે નહીં, કેમ કે એનું સ્ટ્રક્ચર એ છે ને અહીંયા આવવાનું છે. બરાબર, તો અહીંયા સુધી તો આવી ગયું સીધે સીધું. સરસ મજાને એક 15 મિનિટની કેન્ડલ બની, એની નીચે ક્લોઝ થઈ, ફરી એનું રિટેસ્ટ થયું ને પછી અહીંયાથી નીચે આવ્યું. બરાબર, એટલે નોર્મલ કોન્સેપ્ટ મુજબ આવ્યું છે, એમાં કોઈ મોટી વસ્તુ છે નહીં. પ્રીમિયમ જોઈ લે કે ભાઈ પ્રીમિયમની અંદર ક્યાં નાગિન ડાન્સ થયા છે. બરાબર, પ્રીમિયમની અંદર સિમ્પલ વસ્તુ હતી, 33 છેલ્લો બેઝ હતો કોલનો, એ તૂટી ગયા પછી રામ રામ હતું. બરાબર, તો 33 નો બેઝ તૂટ્યા પછી આપણી પાસે આની અંદર ખુલ્લો દોર હતો કે ભાઈ આપણે જવાનું આમાં છે. બરાબર, તો એક ફર્સ્ટ પુલબેક મેં ઘણી વખત તમને સમજાવ્યું છે કે ભાઈ એક પુલબેક મારે એ એરિયાની આજુબાજુમાંથી માર્કેટ ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય અને ડે આઈના ટાર્ગેટ માટે બેસી શકાય. તો આ 1 વખત 2 વખત અને 3 વખત આમાંથી ક્યાંયથી પણ. પછી લિક્વિડિટી સ્વીપ કોન્સેપ્ટ પણ ફ્રી એનાલિસિસ વિડીયોમાં ઘણી વાર સમજાવ્યો હોય કે ભાઈ જે ઝોનની અંદર માર્કેટ એક સાઇડવેઝ ઝોનમાં હોય ને જ્યારે એને નીચે માર્કેટ કોઈ કેન્ડલ આવે અને પાછી 15 મિનિટની કેન્ડલ ઉપર ક્લોઝ કરી જાય તો અહીંયાથી બાઉન્સ બેક કરી જાય. બરાબર, તો એવું જ કંઈક આમાં જોવા મળ્યો અને એક સરસ મજાનો આ એક જેકપોટ ટ્રેડ મળ્યો, એક આ ટ્રેડ હતો. બરાબર, તો કેટલા મિત્રોએ આ ટ્રેડ કેપ્ચર કરવામાં સફળતા મેળવી છે એ મને કોમેન્ટમાં જણાવજો. બરાબર, આના સિવાયના બીજા કોઈ ટ્રેડ મને દેખાતા નથી. કોલની અંદર એક સરસ મજાનો ટ્રેડ આ પણ હતો. બરાબર, જે મિત્રો બેઝ ઓળખતા હોય એના માટે ભાઈ નવો એક સપોર્ટ ક્રિએટ થયો છે અને એ સપોર્ટ એરિયાની અંદર સારી એવી પોઝિટિવ કેન્ડલ બની છે, તો એમાં એક નાનું એવું સ્કેલ્પિંગ ટ્રેડ, પણ એ સ્કેલ્પિંગ હતો ઓનલી ફોર. હવે જોઈ લઈએ આવતીકાલે શું થઈ શકે. હવે ભાઈ આવતીકાલ માટે જે માર્કેટની અંદર જે ન્યૂઝ ફ્લો થાય છે, બરાબર, ધારી લ્યો કે આમાં આપણા જે ફેકુચંદ ચાચા હે એ મજા આવે ત્યારે 2 પેક મારીને ગમે તે બોલી જાય છે, પણ એવું ભેગું થતું નથી. કેમ કે સામે વાળા જે છે ઈરાન વાળા એ 15-20 મિનિટ પછી ટ્વીટ કરીને રિસ્પોન્સ આપે છે કે ના ના એવું અમે કંઈ કીધું નથી, એ ફેંકે છે. બરાબર, તો આ બધી આવા ન્યૂઝ જે માર્કેટની અંદર ફ્લો થાય એના કારણે માર્કેટ હાલની પોઝિશનમાં ન્યૂઝ બેઝ ચાલે છે અને માર્કેટ એના ઉપર રિએક્ટ પણ કરે છે. બરાબર, એટલે હાલની પોઝિશનમાં જો કોઈ એમ કહેતું કે ભાઈ ટેકનિકલ એનાલિસિસ 100% વર્ક કરશે, નહીં કરે ભાઈ. તો એક વસ્તુ યાદ રાખવાની કે ટેકનિકલ એનાલિસિસ ઉપર એક ટ્રેડ આપણે સારો મળી ગયો છે, બરાબર, અને 20-30 પોઈન્ટ કે 40 પોઈન્ટ મળી ગયા ને એટલે ડન ફોર ધ ડે કરી સેટઅપ ક્લોઝ કરી દો. બરાબર, જ્યાં સુધી આ માહોલ ગરમ છે ત્યાં સુધી દિવસમાં એક ટ્રેડમાં જો પોઝિટિવ મળી ગયું છે ને તો એ પ્રોફિટને ઘરે લઈને જવું. બરાબર, નહીં કે એને ઓવર ટ્રેડિંગ કરીને બરબાદ કરવું. બરાબર, ઘણા મિત્રો, આજે જ એક મિત્ર સાથે વાત થઈ કે સાહેબ મારી મોર્નિંગમાં પ્રોફિટમાં જ હોય છે. બરાબર, પણ એન્ડ ઓફ ધ ડે હું એ પ્રોફિટ તો જાય છે પણ સાથે લોસમાં કન્વર્ટ થાઉં છું. એની પાછળનું રીઝન એ છે કે એક તો તમારી પાસે નોલેજ નથી, બીજી વસ્તુ કે તમે મારા લોજિક ઉપર એક વખત પ્રોફિટ કરી લો છો, પછી એ પ્રોફિટના દમ ઉપર તમે મજા આવે અહીંયા ઘૂસી જાઓ છો અને અહીંયા ઘૂસો એટલે અહીંયાથી સીધે સીધો આ માર્કેટની અંદર 20-30 પોઈન્ટના સ્ટોપ લોસની કોઈ વેલ્યુએશન છે નહીં અને ભાઈ ખાઈ જશે. કેમ કે તમને એની રાઈટ વેલ્યુએશન ખબર જ નથી કે ભાઈ આ જગ્યાએ આમાં એન્ટ્રી બને કે નહીં. બરાબર,
તો આવા મિત્રો ઓવર ટ્રેડિંગ ન કરો, બરાબર. અને જે મિત્રો પાસે કેપિટલની વ્યવસ્થા હોય અને એમ છે કે ભાઈ શીખવું જ છે તો કોર્સ બાય કરી શીખો, 15 દિવસ બેક ટેસ્ટ કરો ને પછી ઘૂસો માર્કેટમાં. ડાયરેક્ટ ઘૂસો નહીં. અથવા તો ફ્રી એનાલિસિસ વિડીયોમાં જે લેવલ ઉપર મેં સજેશન આપ્યું હોય એના ઉપર આપણું જે લોજિક છે મુજબ ટ્રેડ બનતો હોય તો એક ટ્રેડ કરીને ડન ફોર ધ ડે કરી દો. આ બે જ ઓપ્શન છે ભાઈ, બરાબર. તો જ તમે પ્રોફિટમાં રહી શકો. નહીતર શું થશે તો કે પ્રોફિટ તો દેખાશે પણ એન્ડ ઓફ ધ ડે લોસમાં કન્વર્ટ થઈ જશે. તો મેઇન વસ્તુ છે જ્યાં સુધી 22,900 ની નીચે છે ત્યાં સુધી સ્પોટ વીક જ છે, ત્યાં સુધી એને અહીંયા આવવાનું છે 625, બરાબર. આટલું ક્લિયર રાખજો. હવે મોર્નિંગમાં ધારી લ્યો આપણી ગિફ્ટ નિફ્ટી છે તો ફ્લેટ જ ક્લોઝ થઈ છે, બરાબર. પણ ડાઉજો 700 પોઈન્ટની આજુબાજુ માઇનસ છે, બરાબર. તો કદાચ 600 ની આજુબાજુ ઓપન થઈ જાય તો હું અહીંથી ડાયરેક્ટ શોર્ટ કરવાના મૂડમાં નથી. એઝ એ પર્સનલી તમે મને પૂછો તો હું અહીંથી ડાયરેક્ટ શોર્ટ કરવાના મૂડમાં નથી. એક પુલબેક ત્યાંથી શોર્ટ કરી શકાય, બરાબર. બીજી વસ્તુ, ધારી લ્યો કે ફ્લેટ ઓપન થઈ જાય તો અહીંયાથી જો માર્કેટ એક પુલબેક મારે અને અહીંયા ટાઈમ સ્પેન્ડ કરીને પુલબેક મારે તો કોલમાં એન્ટ્રી કરી શકાય. પણ ટાઈમ સ્પેન્ડ ન કરે સીધે સીધું જાય તો પછી એના સેકન્ડ ટાઈમ ઉપર રિસ્કી છે, યાદ રાખજો, બરાબર. સેકન્ડ ટાઈમ ઉપર રિસ્કી છે. તો જો આ લેવલ હોલ્ડ થાય ને તો જ પાછું એ ડે હાઈ સુધી જશે ને અહીંયાથી રિજેક્શન મારશે. પણ આ સ્ટ્રોંગ સેલિંગ એરિયા છે. 23,950 થી લઈ અને 23,060 તમને એમ લાગતું સાહેબ 100 પોઈન્ટ, પણ આ ઇન્ડિયા વિક્સની અંદર 100 પોઈન્ટની કોઈ વેલ્યુએશન છે નહીં, યાદ રાખજો, બરોબર. આ ઇન્ડિયા વિક્સ જે 25-26 નો ઇન્ડિયા વિક્સ છે ને એમાં 100 પોઈન્ટમાંથી ગમે ત્યાંથી માર્કેટ રિવર્સ થઈ શકે અને 100 પોઈન્ટ હાલવું એ એના માટે નોર્મલ છે, બરાબર. તો આ વીકથી લઈ અને આ એરિયો છે ને એ સ્ટ્રોંગ સેલિંગ એરિયા છે, અહીંયાથી રિજેક્શન આવી શકે, બરાબર. અને જો સેકન્ડ સેશનમાં આવે તો ધી બેસ્ટ વસ્તુ છે. તો એક સરસ મજાનો 0-0 ડાઉન નો મળી શકે. અથવા તો મોર્નિંગમાં આ એરિયામાં આવે અથવા તો ધારી લ્યો કે મોર્નિંગમાં 625 ને બ્રેક કરી દે તો 467, 22,467 આ ઝોન છે ને એ સ્ટ્રોંગ બાઇંગ ઝોન છે, બરાબર. આ તોડે તો જ આપણે ડાઉનનું વિચારશું. અને અહીંયાથી તો મારા મત મુજબ ડાયરેક્ટ ડાઉનનું વિચારી શકાય નહીં. હા, એક પુલબેક મારે તો પછી અહીંયા સુધી વિચારી શકાય. હું આનાથી નીચે ડાયરેક્ટ વિચારીશ નહીં, બરાબર. તો અહીંયાથી હું બાયની ઓપોર્ચ્યુનિટી ગોતી આ બે ઝોન ઉપરથી અને અહીંયાથી હું સેલની ઓપોર્ચ્યુનિટી ગોતી. મિડલમાં નાગિન ડાન્સ કરે, બરાબર, તો પછી રિસ્કી છે ક્યાંય પણ એન્ટ્રી કરવી, બરાબર. હા, આ લેવલની આજુબાજુથી ક્યાંય પણ ધારો કે અહીંયા રેન્જ બનાવી અને અહીંયાથી પોઝિટિવ વ્યૂ દેખાય તો આ ક્લોઝિંગ છે ને એના માટે બર્ડન રહેશે. અહીંયાથી ડાયરેક્ટ શૂટિંગ સ્ટાર મારે તો આ ક્લોઝિંગ બીટ થાય તો જ આપણે એને માનશું, ડાયરેક્ટ માની શકશું નહીં. અહીંયાથી એક શૂટિંગ સ્ટાર કેન્ડલ બળે, બીજી કેન્ડલ એની નીચે સ્ટ્રોંગલી ક્લોઝ થાય અને પછી એનું રિટેસ્ટ આવે, ક્લોઝિંગને રિટેસ્ટ કરે તો અહીંથી ડાઉનનું વિચારશું. બાકી તો એને અહીંથી ઉપર થોડું જવા દેવું પડે તો આપણે વિચારી શકાય, કેમ કે અહીંયાથી શોર્ટ કરશું તો અહીંયા સુધીનો સ્પેસ મળશે, બરાબર. આટલું ક્લિયર. હવે જોઈ લ્યો પ્રીમિયમ. હવે પ્રીમિયમ આપણે થોડા મિડલ સિલેક્ટ કર્યા છે, બરાબર. 22,900 નો કોલ સિલેક્ટ કર્યો છે, થોડા મોંઘા છે પણ હવે ભાઈ એ એક્સેપ્ટ કરવું પડશે આપણે, કેમ કે એના સિવાય આપણી પાસે ઓપ્શન નથી. 22,700 નો પુટ છે, બરાબર. સેફ ટ્રેડર આ માર્કેટથી દૂર રહેવા, એ યાદ રાખજો, બરાબર. હવે આ પ્રીમિયમ પાસે કાયદેસર રીતે તો કઈ છે જ નહીં, કોલ પાસે કઈ છે જ નહીં, બરાબર. અને પુટનું પ્રીમિયમ હાઈવે ઉપર છે, બરાબર. આટલું ક્લિયર છે. પણ જો 182 ની ઉપર એક 5 મિનિટની પણ કેન્ડલ ક્લોઝ થઈ જાય, ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલ આની ઉપર આમ કરીને આમ ક્લોઝ થઈ જાય ને તો પછી આ અહીંયા આમ પુલબેક મારે ને આ એરિયામાં તો અહીંયાથી એક 225 નું સ્કેલ્પિંગ કરી શકાય, આ ફર્સ્ટ કન્ડિશન, બરાબર. અને આનાથી ઉપર નીકળે તો 270 સુધી બલિદાન દઈ શકાય, બરાબર. આ ઝોનની ઉપર એક 15 મિનિટ સસ્ટેન થાય, બીજી કેન્ડલ એના ઉપર ક્લોઝ થાય અને ફરી પાછું 225 અથવા તો 182 ની આજુબાજુ રિજેક્શન મારે ને આ પ્રીમિયમ તો અહીંયાથી એન્ટ્રી થાય પાછી સ્ટ્રોંગ વ્યૂ માટે. પણ એવું મને દેખાતું નથી, કેમ કે સ્ટ્રોંગ બાઇંગ ઝોન આ પ્રીમિયમનો 270 ની ઉપર છે, બરાબર. 270 ની ઉપર જો આ પ્રીમિયમ 15 મિનિટની બે કેન્ડલ ક્લોઝ કરશે ને તો પછી આમાં સેલર એક્ઝિટ થશે અને પુલબેક મરાવીને બાઉન્સ બેક કરશે, નહીતર નહીં, બરાબર. બાકી આપણે ધારી લ્યો કે આ માર્કેટ ગેપ ડાઉન ઓપન થયું, આ એરિયામાં ક્યાંક ઓપન થઈ ગયું
તો પછી ભાઈ 210 ની ઉપર આ પ્રીમિયમ બાય કરવું એ મારા મત મુજબ રિસ્કી છે. બરાબર, કાલે છે એક્સપાયરી અને એ પણ મંથલી. બરાબર, તો આ એરિયામાં બાય કરવું એના કરતા બેટર છે કે ટ્રેડિંગ ન કરવું. બરાબર, હા, એક ઓપોર્ચ્યુનિટી અહીંયા ગોતવાનો પ્રયત્ન કરજો. 80 થી લઈને 98 આ 20 પોઈન્ટની અંદર ક્યાંય રેન્જ બને, ડાયરેક્ટ નહીં, ડાયરેક્ટ આમાં એન્ટ્રી નહીં બને. સીધા એક પુલ બેક મારે ઉપર જાય ફરી નીચે આવે, આ લેવલ બ્રેક ન થાય અને બીઓએસ કરે અને એનું રિટેસ્ટ આવે તો ઉપર જઈ શકાય, અથવા તો અહીંયાથી ડીપથી એક ટ્રાય આ હાઈ માટે કરી શકાય, નેક્સ્ટ આ ટાર્ગેટો માટે કરી શકાય, અથવા તો અહીંયા નીચે આને તોડી નાખે, અહીંયા રેન્જ બનાવે, રેન્જનું બ્રેકડાઉન કરે, ફરી ઉપર નીકળે તો પેલો ટાર્ગેટ આ ને બીજો આ ક્લોઝિંગ. બરાબર, અહીંયા સુધી ઇઝીલી જતું રહેશે. રેડી? બરાબર, આ કોલની અંદર બે જ ઓપોર્ચ્યુનિટી છે, બાકી કોલમાં મને વધારે કંઈ દેખાતું નથી. બરાબર, બાકી લાઈવ માર્કેટની અંદર માર્કેટ ઓપન થયા પછી આપણે ડિસાઇડ કરીને પરફેક્ટ બે પ્રીમિયમ જો ફ્રી હશે તો હું શેર કરી આપીશ. બરાબર, ડાયરેક્ટ સીધું વિચારતા નહીં. કોલની અંદર જાઓ તો સ્કેલ્પિંગ માટે જ જજો, ડાયરેક્ટ પોઝિશનલ મળશે નહીં. અહીંયાથી જશો તો અહીંયાથી 2x થઈ જશે. ધારી લ્યો કાંઈ નીચે રેન્જ બનાવીને ઉપર નીકળો ને તો 160 સુધી જતું રહેશે. બરાબર, પણ અહીંથી એન્ટ્રી કરશો તો, અને એ લોજિક સાથે. બરાબર, પુટની અંદર ધારી લ્યો કે મોર્નિંગમાં જ આ એરિયામાં ક્યાંક ઓપન થઈ ગયું તો અહીંયા આ પ્રીમિયમ બાય કરી શકાય નહીં. અહીંયા એક કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય અને ફરી તમને આ ક્લોઝિંગ એરિયાની આજુબાજુ મળે ને તો અહીંથી ડીઆઈના ટાર્ગેટ માટે જઈ શકાય. બરાબર, અહીંયા 70-80 પોઈન્ટ ઇઝીલી મળી જશે, કેમ કે આપણે ટ્રેન્ડની સાથે રહેશું. બરાબર, અને આનાથી ઉપર નીકળે તો 319 અને 394 સુધી જઈ શકે, પણ ફ્લોમાં જાય તો. એક વખત આ ધારી લ્યો કે આ એરિયામાં ક્યાંક ક્લોઝ કરી અને પુલ બેક મારી લે પછી બાઉન્સ બેક કરે ને તો મોમેન્ટમ વિખાય નહીં તો 319 394 આવી શકે. પણ જો મોમેન્ટમ બ્રેક થયું, બરાબર, તો આ પ્રીમિયમ ફરી પાછું આપણે 106 અથવા તો 68 રાહ જોશું. ધારી લ્યો કે આ એરિયામાંથી સીધું આવ્યું અને અહીંયા એક પુલ બેક મારીને આમ ઉપર ગયું અને અહીંયાથી રિજેક્શન માર્યું તો સીધું તળિયે આવશે. બરાબર, યાદ રાખજો, યા તો 106 સપોર્ટ લે તો ઠીક છે, નકર આ લો ની આજુબાજુ ક્યાંય સપોર્ટ લે તો અહીંયાથી પાછું 2x થવાની પોસિબિલિટી છે. એટલે નજર રાખવાની છે. બેસ્ટ બાઇંગ ઝોન મારા મત મુજબ અહીંયા, અને એક જો હેવી ગેપ અપ ઓપન થઈ જાય આ પ્રીમિયમ તો પુલબેક સાથે અહીંયાથી આ એરિયામાંથી, બરાબર, આ એરિયા અથવા તો આ એરિયામાંથી એક બાઉન્સ બેક કરી શકે અને અહીંયાથી મિનિમમ 60 થી 70% રિટર્ન આપી શકે. આ પોસિબિલિટી છે. બરાબર, કેમ કે આટલું અહીંથી આમ કરેક્શન આવ્યા પછી એક નાનો એવો પુલબેક આવશે, અથવા તો સેકન્ડ સેશનમાં અહીંયા આવે, આ ઝોનને નીચે તોડે ફરી ઉપર નીકળશે ને તો 68 થી 106 અને 144 ના ટાર્ગેટ ઇઝીલી આપી દેશે. પણ આવું થાય તો, એટલે આ બે પોસિબિલિટી આની અંદર છે, એક પોસિબિલિટી આમાં અહીંયા છે સ્ટ્રોંગ, અને અહીંયાથી ડાયરેક્ટ આમ ક્લોઝ કરે ઉપર, જેની પોસિબિલિટી ઓછી દેખાય છે પણ કરે તો રિટેસ્ટ ઉપર આ એક નાના એવા ટાર્ગેટ માટે જઈ શકશું. બરાબર, તો આશા રાખું છું કે આ વસ્તુ તમને ક્લિયરલી સમજાણી હશે. બરાબર, અને આ ત્રણ જગ્યા ઉપર તમને એવું થતું હશે કે સાહેબ આ ત્રણ જગ્યાએ બાકી વચ્ચે શું કરવાનું, વચ્ચે આરામ કરવાનો ભાઈ. ત્યાં આપણી પાસે કોઈ સ્યોરિટી નથી અને ઓવર ટ્રેડિંગ કરશું તો લોસ સિવાય બીજું કંઈ હાથમાં આવશે નહીં. આ યાદ રાખજો. બીજું ખાસ વાત કે કોર્સની અંદર જે મિત્રોએ બાય કર્યો છે, બરાબર, તે ખાસ તમામ મિત્રો રિવ્યુ કોમેન્ટમાં શેર કરજો કે ભાઈ તમને કોર્સ કેવો લાગ્યો છે અને કોર્સ બાય કર્યા પછીનો અમારી ટીમનો રિસ્પોન્સ કેવો છે અથવા તો મારો રિસ્પોન્સ કેવો છે. બરાબર, જેથી કરીને બીજા મિત્રોને પણ ખ્યાલ પડે. અને બીજી વસ્તુ કે કોર્સવાળા મિત્રો ભૂલથી પણ મને ક્યારે એવું ના કહેતા કે સાહેબ અમે આ જગ્યાએ ઓવર ટ્રેડિંગ કરીને લોસ કર્યો છે. હા, લીગલી વેની અંદર લોસ કર્યો હોય તો ઠીક છે, કેમ કે હું એને એ લોસ કરવા પાછળનું રીઝન પૂછીશ કે તમારી એન્ટ્રી ક્યાં હતી. આ યાદ રાખજો. બરાબર, તમારી રોંગ એન્ટ્રી હશે તો કાલે એક મિત્રને લગભગ મેં 10 થી 15 મિનિટ થોડો ખીજાણો, પણ શું કામ કે ભાઈ આ જગ્યા ઉપર તમે એન્ટ્રી કરો શું કામ. બરાબર, જે 150-55 ની આજુબાજુ એન્ટ્રી બનતી હોય એ એન્ટ્રી તમે 170-72 એન્ટ્રી કરો છો ને એમાં પણ સુરવીર થઈને એસએલ લઉં છો, તો આ કેટલા અંશે યોગ્ય છે
આવું મેં ક્યાં કોર્સમાં સમજાવ્યું છે, મને સમજાવો. એટલે આવી નાની નાની ભૂલો કે જેથી કરીને મને ક્યારેય, કેમ કે જે વસ્તુ મેં ક્લિયરલી સમજાવી છે એ વસ્તુ તમે તો પછી કોર્સ શા માટે બાય કરો છો? તમારે જો તમારા ઘરની જ હાંકવી હોય તો તમે કોર્સ બાય કરો નહીં. તમારી મેન્ટાલિટીને મારી મેન્ટાલિટી સાથે મેચ કરવી હોય તો અને તો જ તમારા માટે આ કોર્સ કામનો છે. બાકી હું એમ કહું કે 155 આ પ્રીમિયમ બાય થાય છે અને તમે 180 બાય કરો છો તો એ વસ્તુ તો યોગ્ય જ નથી. એટલે બિગનર છે, ભૂલ થતી હોય માનું, પણ આવી ભૂલો ક્યારેય કરવી નહીં. આ ડિસ્પ્લે એટલા માટે કરું છું કે બીજા મિત્રો આવી ભૂલ ન કરે, જેથી કરીને કમસે કમ જોકે એ મિત્રનું લગભગ 8 દિવસની અંદર એકાદ વાર જ આવી ઘટના બની છે એની સાથે, પણ કહેવાનો મારો ભાવ 1 દિવસ પણ ન બનવી જોઈએ. આ આપણો ઉદ્દેશ્ય છે ભાઈ, બરાબર? કે હંમેશા પ્રોફિટમાં કદાચ તમારી પોઝિશન ક્લોઝ ન થાય તો કાંઈ નહીં, પણ લોસમાં તો નથી થવી જોઈએ, બરાબર? તો આશા રાખું છું કે મેં આપેલા નિયમ કાયદા તમે કમ્પ્લીટલી ડિસિપ્લિન સાથે પાલન કરશો, બરાબર? અને પ્રોફિટેબલ રહેશો. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.